સુદ એકમ નવરાત્રી જે પોતે પોતાને કુંવાસીઓ બોલાવી અને આજે ભક્ત મંડળ કઈ ભક્ત મંડળ કૃષ્ણ મંડળ બોલાવી અને ભજનનો આનંદ કરાયો. હરી હરી પ્રકાશભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રકાશભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રકાશભાઈના પરિવારને ખૂબ તાળીઓથી બતાવીએ. ધન મળ્યો મોજના માની કહો કર્મની કહાની આ તો જેના ભાગમાં હોય ને એના ઘેરા મંડળ બોલાય સગના મંડળ બોલાય. એટલે પ્રકાશભાઈ મંડળના ખૂબ ખૂબ મારા ખૂબ ખૂબ વંદન. તમે ભજન ઘણું કરો, સત્સંગ ઘણો કરો છો બરોબર, પણ શરૂઆતમાં તમે ગણપતિનું ભજન બોલ્યા. મારે ગણપતિના ભજન વિશે થોડું બોલવાનું. શા માટે બોલવું પડે સર? તમે બધા ગણપતિની પૂજા તો કરતા હશો, કારણ કે સર્વે દેવોમાં શ્રેષ્ઠ પ્રથમ પહેલા આપણે ગણપતિ દેવને બોલાવીએ. અને ગણપતિની પૂજા કેમ કરવી પડે? આપણે પહેલી મા બાપની પૂજા નહીં કરતા, એની માની પૂજા નહીં કરતા, અને ગણપતિની પૂજા કરીએ કઈ હેતુ તો હશે ને? હેતુ ખરો ને? કોઈ હેતુ સિવાય કરું? હેતુ ખરો તો પ્રથમ પહેલા ગણપતિની પૂજા કરે. જાગરા મહાદેવ શંકરના એમના બે દીકરા હતા, કાર્તિક અને ગણપતિ બે હતા. અને એમના પિતાએ કીધું કે જે 68 તીરથ કરી પહેલું આવે ને એમના કાર્ય. ગણપતિ અને કાર્તિક બે જણા હતા એટલે 68 તીરથ કરવા ગયા. એટલે કાર્તિક હતા ને એટલે ફરતા 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 બધા ચાર આજે ગોકુળ જાય, મથુરા જાય, વૃંદાવન જાય, હર કોઈ જગ્યાએ ફરવા જાય, પણ એમનો પાર આવ્યો નહીં. અને જયારે ગણપતિ હતા ને એમને શું વિચાર્યું ખબર છે કે મારા મા બાપ છે એ 68 તીરથનું ધામ છે. બોલો કૃષ્ણ કનૈયા. એટલે આ વિશ્વમાં જે કોઈ માણસ કોઈ પણ ભક્તિ કરતા હોય, કનૈયાની કરો, ગોપી મંડળની કરો, કોઈ બી પણ ભક્તિ કરતા હોય, પ્રથમ પહેલું તીરથ માતા અને પિતાનું છે. જો માતા અને પિતાને તરસોડી અને ગોકુળ, મથુરા, વૃંદાવન દર્શો કરી છે. એક ભજનમાં કીધેલું છે કે ગેલે ગેલી દુનિયા રીજે મનાજી તારો હજે બરાબર ભાગે પથ્થરના મહાદેવ સબ લોકો પૂજા હાથા મહાદેવની પૂજા હાથા મહાદેવને સૃષ્ટિ રચાઈને ડોગરા નવળ ઉગે. જ્યારે સાચા મહાદેવ માતા અને પિતા છે, બહેનો છે. હું તમને વંદન કરું છું. પોતે બહેનના પોતાનો પતિએ પરમેશ્વર છે, સાસુ સસરા છે, માતા પિતાનું તીરથ છે. માતા પિતાનું તીરથ છે. જો સાસુ અને સસરાની પોતેની નહીં કરે તો તમે ગમે એટલો અંબાજી જશો, પાવાગઢ જશો, તમે જે જશો ને પણ એનું સારું નહીં થાય. પ્રથમ તો હું તો આજે સાચું કહીશ. મારો બાઈક લઈને આ ભૂલાસામાં તમને સાચો રસ્તો અને સાચો રાહ બતાવો. કારણ કે સાચા શબ્દો કેવો પડ્યા છે. ભજનમાં જઈએ અને આપણે બીજાના ગુણ ગાતા હોય એ રકમ પણ પોતાના ગુણ બહાર પ્રખ્યાત કરવા દો. કૃષ્ણ જ્યારે ગણપતિએ કોના ગુણ પ્રગટ કર્યા? એમના પોતાના ગુણ હતા ત્યારે તમે ગણપતિને પૂજન. પોતાના ગુણ હશે, આજે ગોપી મંડળના ગુણ હતા ત્યારે ગોપી મંડળ આવ્યું. અને ગોપી મંડળના ગુણ ના હોય તો કોઈ આવે? પણ ગુણ પૂજાય, અવગુણ પૂજાય. એટલે ગુણ હોય એને તિલક થાય, ચોખા ચડે, કંકુ ચોખા બધા કપાળે કરો ને. શા માટે કપાળે કરો? બીજે કઈ નહીં થતું. કઈ હતું ખબર છે? ખબર પણ ભૂલી જાવ. ત્રિવેણીનો સંગમ છે. ગંગા, જમુના અને સરસ્વતી ત્રિવેણીનો સંગમ છે. અરે ચોમાળે જાને સાથે રે ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કહેશે. ત્રિવેણીનો ઘાટ હોય ને જ્યારે તમે શબ્દ ઉપર સુરતા લગાવો ને ત્યારે તમારા કપાળ પર એકદમ તમે ઓકે ઢળી જાય અને ત્રિવેણીના ઘાટે અનુભવની વાતો કરતા હોય છે. એટલે અનુભવ કરવો એ વધારે જરૂર છે. ગણપતિનું કીધું ને સમજાય ને ઈશા માટે સમજાય. ગણપતિ કઈ કાર્ય કરી ગયા છે એક પૂજોણાથી એમાંથી આપણા રૂપિયાના 100 પૈસા હોય, 100 પૈસાથી બજારના બના એક પૈસા જેટલું આપણે એમાંથી કરવું. તો આજે બધા મહિલા મંડળ છો, ગોપી મંડળ છો, તો મારે દરેક એક નમ્ર બેટોને વિનંતી છે. કારણ કે હોય કેવું કીધું ભજનમાં જવું પણ ભય બટાડો.
ભેદ ભ્રાંતિ ને ભય જો સુધી ના મળે ને તો સુધી આપણે ભજન ના થાય. ભેદ શેના પડ્યા છે? જેના મોટાના. ભય શેનો પડ્યો છે? આ કૃષ્ણ ભગવાનને હું આરતી નહીં ઉતારું, ફોટા આરતી નહીં ઉતારું, અગરબત્તી નહીં કરું તો કૃષ્ણ મને મારી નાખશે. તાકાત છે એમને મારવાની? કૃષ્ણની તાકાત છે ને જેને જન્મ આપ્યો ને એની તાકાત છે, બીજા કોઈની તાકાત છે નહીં. એટલે મોટામાં મોટું તિલક માતા પિતા છે. પણ આપણા પ્રજાપતિ સમાજમાં પીપળી તમે બધા જોવા છો, તૈયાર છો? તો પીપળીમાં સવારના મહારાજ એક સરસ પદ બોલ્યા છે. એક પદ હું